એક બેનને મોંની અંદર ચાંદા પડ્યા એટલે ડૉક્ટર પાસે ગયા. એમણે કહ્યું કે આમાં ઓપરેશન કરાવવું પડશે અને આગળ તપાસ કરાવવી પડે, કેન્સર પણ નીકળી શકે છે. અને 3 દિવસ એમને ઊંઘ ના આવી. થોડા દિવસ પછી એની જાતે જ ચાંદા મટી ગયા. વિજ્ઞાન અને વાસ્તવિકતા બંને વચ્ચેનું જે અંતર છે એ જાતે પણ શોધવું પડે. પેટની અંદર ગરમી વધે, દવાઓની કે તામસી ખોરાકની કે સિઝનને કારણે કે ઉજાગરાને કારણે, તો પણ આપણું પાચન નબળું પડે અને પેટની ગરમીને કારણે ફ્રેન્ડલી બેક્ટેરિયા, ગટ બેક્ટેરિયાની ચેન તૂટવાને કારણે પણ મોંમાં ચાંદા પડી શકે છે. ગરમ ગરમ ખાવાને કારણે પણ ચાંદા પડી શકે છે. તો ઘરના જે સામાન્ય પ્રયોગો છે, જે અનેક વાર હું આપી ચૂક્યો છું, એનાથી જેમ કે જેઠીમધના કોગળા કર્યા છે, કે એનું લાકડું મોઢામાં રાખ્યું છે, પેટ માટે ઈસબગુલ કે બીજા અનેક પ્રયોગો છે જે પેટની ગરમી ઘટાડે છે. તો પેટની ગરમી ઘટે ને ધીરે ધીરે ચાંદા દૂર થાય. પરંતુ સામે બીજી વાત, અનેક લોકોને 2-4 વર્ષથી મોંની અંદર ચાંદા હોય છે, પરંતુ ડૉક્ટર પાસે જતા જ નથી. કંઈક નીકળશે તો તમે માવો મસાલા ખાતા જ રહો છો, મોં ખુલતું નથી, અને તોય તમારા ડૉક્ટર પાસે તમારે જવું નથી. તમે નહીં જાઓ એટલે કેન્સર નહીં થાય, તમે નહીં જાઓ એટલે ચાંદા મટી જશે. તો હજુ સમજો, વિજ્ઞાન અને વાસ્તવિકતા બંને વચ્ચેની જે દિવાલ છે તમે જાતે સમજો. ડૉક્ટરની જરૂર પણ છે અને ક્યારેક અટકીએ તો ઓપરેશનથી બચી પણ શકાય છે. એટલે આ જે ચાંદાવાળા દર્દીઓ છે, જે વર્ષોથી પીડાય છે, એણે એનો ઈલાજ કરવો પડે, અને ઈલાજ ન થાય તો ડૉક્ટર પાસે જવું પડે. અને જેને ક્યારેક ક્યારેક ચાંદા પડે છે એ લોકો આ રીતે જે સામાન્ય સહજ પ્રયોગો છે, નિર્દોષ, એનાથી પહેલાં એનો રસ્તો જોઈ લે. અને ફરીથી રિકોલ કરાવું છું કે યાદ કરાવું છું કે જે વસ્તુઓ છે પેટની ગરમીને ઘટાડનારી, એવા ઘરના પ્રયોગો કરીને પેટની ગરમી ઘટાડતા રહીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો, પરંતુ વિજ્ઞાન અને વાસ્તવિકતા એની વચ્ચેનું જે અંતર છે એ સામાન્ય બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરો.